નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સવારે એક પોસ્ટ મૂકી હતી, સવાલ તમારા અને જવાબ અમારા, જે અંતર્ગત લગભગ 125 જેવા લોકોએ કોમેન્ટ કરેલી, અલગ અલગ કોમેન્ટ કરેલી, જેમાંથી આપણે તારણ કાઢી લે, કેમ કે મોટાભાગના ઉમેદવારોનો ક્વેશ્ચન સેમ હશે, તો દરેક પ્રશ્નોનો જો જવાબ આપવા જઈએ તો 2-3 કલાક લાગી જાય. પણ એમાંના આપણે લગભગ 30 જેટલા ક્વેશ્ચન જે છે એ અલગ કાઢ્યા છે, જેનો આપણે અત્યારે જવાબ આપીશું. 30માં બાકીના જે પ્રશ્નો છે એ પણ સાથે સાથે કવર થઈ જાય છે, કારણ કે લગભગ સમાન હતા. બીજું, અમુક પ્રશ્નો એવા હતા કે જેનો જવાબ આપણે તરત આ વિડીયોની અંદર ન આપી શકીએ. ઉદાહરણ તરીકે ઘણા એવી કોમેન્ટ કરી હતી, સાહેબ મનોવિજ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી, સાહેબ મેથ્સ રીઝનિંગની તૈયારી કેવી રીતે કરવી, જીકે છે ટેટ માટે જીકે છે તો એની તૈયારી કેવી રીતે કરવી. તો મિત્રો, આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર ઘણા બધા ગાઈડન્સના વિડીયો મૂકેલા છે, સબ્જેક્ટ વાઇઝ મૂકેલા છે. ઉદાહરણ તરીકે મેથ્સ રીઝનિંગ છે તો મેથ્સ રીઝનિંગનો આપણે 20-20, 25-25 મિનિટના વિડીયો મૂકેલા છે, જેમાં કીધેલું છે કે તમારે આ વાંચવાનું છે, આટલું વાંચવાનું છે, આ જગ્યાએથી વાંચવાનું છે, બધી ચર્ચા કરેલી છે. એનો મતલબ તમે એ વિડીયો જોયા નથી અને ડાયરેક્ટ અહીંયા કોમેન્ટ કરી દીધી છે કે સાહેબ કઈ રીતે વાંચવું. તો એક ખાસ તમામ લોકોને નમ્ર વિનંતી, મનોવિજ્ઞાન હોય, જીકે હોય, કરંટ અફેર હોય કે પછી મેથ્સ રીઝનિંગ હોય કે ગુજરાતી વ્યાકરણ હોય કે ઇંગ્લિશ વ્યાકરણ હોય, તમામ બાબતે આપણે જે છે એ આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો મૂકેલા છે, મસ્તિકાનું એક્સપ્લેન કરેલું છે. તો એ ખાસ વિડીયો જોજો, જેથી તમારે જે છે એ તમને જે ગાઈડન્સ છે, જે ઈ લેવલનું જે ગાઈડન્સ છે એ તમને ઇઝીલી જે છે એ મળી જાય. તો અહીંયા જે ઈ સિવાયના જે પ્રશ્નો છે, લગભગ 30 જેટલા પ્રશ્નો, એની ચર્ચા કરીશું. પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ એની પહેલા મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર લગભગ જે છે એ ટેટાટને લગતી ગાઈડન્સના વિડીયો જે છે એ ફ્રીમાં આપીએ છીએ. બીજું, સમય મળે છે તો હું લેક્ચર પણ મૂકતો હોઉં છું, પણ થોડાક મહિનાથી જે છે એ ટાઈમ ઓછો મળતો હોવાના કારણે આપણી જે લેક્ચર સિરીઝ છે, રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝ, એને હું કન્ટિન્યુ કરી શક્યો નથી. પણ ભવિષ્યમાં ચોક્કસથી ટ્રાય કરશું કે જે છે આપણી લેક્ચર સિરીઝ છે એને આપણે કન્ટિન્યુ જે છે એ કરી શકીએ. તો 1 by 1 મિત્રો આપણે પ્રશ્નો લેતા જશું અને એનો જવાબ જે છે એ આપણે આપવાનો પ્રયત્ન કરીશું. પહેલો પ્રશ્ન એવો હતો કે નોકરીની સાથે તૈયારી કેવી રીતે કરવી. ઘણા બધા મિત્રો એવા હશે કે જે પ્રાઇવેટ જોબ કરતા હશે અથવા બીજી કોઈ જગ્યાએ જે છે એ નોકરીએ જતા હશે. તો નોકરીની સાથે જે છે એ તૈયારી મિત્રો કેવી રીતે થાય? તો નોકરી તમારી જે હશે એનો કંઈક ટાઈમિંગ હશે. તમે કંઈ 12 કલાકની તો નોકરી નહીં હોય, તો દિવસની અંદર જો તમે 4 થી 5 કલાક વાંચન માટે જો સમય ફાળવી શકતા હોય, અને આ જે 4 થી 5 કલાક છે એમાં જો ક્વોલિટી રીડિંગ, સારું રીડિંગ કરી શકતા હોય, તો 4 કલાક એક દિવસ માટે ઇનફ છે. વધારે વાંચવાની જરૂર રહેતી નથી, પણ ક્વોલિટી રીડિંગ થવું જોઈએ. ઘણા મિત્રો એવા હોય છે કે જે 10-10 કલાક વાંચે છે, પણ એ પ્રકારનું ક્વોલિટી રીડિંગ નથી થતું, અને ખાલી કેમ લાઇબ્રેરીમાં જાય, બેસી રહે, મોબાઈલ ઘુમાડે, તો એનાથી કંઈ ફાયદો થતો નથી. મેઇન વસ્તુ એ છે કે તમે ચોક્કસથી નોકરી સાથે જે છે એ તૈયારી કરી શકો છો. મેઇન વસ્તુ છે ટાઈમિંગ મેનેજમેન્ટ, અને બીજું, જે ટાઈમ તમને બીજા કરતાં ઓછો મળે છે તો તમારે ચોક્કસથી ઓછા સમયને વધુ સારો કેવી રીતે બનાવવો, ક્વોલિટી વાળો કેવી રીતે બનાવવો, એ બાબતે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. બીજું છે, એક ભાઈનો પ્રશ્ન હતો, બીએડમાં 80% છે, બીએસસીમાં 62% છે, ટેટ 2 ની તૈયારી કરાય કે ટાટ એસ ની? તો આ પ્રશ્ન તમારો પર્સનલ છે. તમારે કેનો શિક્ષક બનવું છે? તમારે પ્રાથમિકના શિક્ષક બનવું છે, 26,000 પગાર લેવો છે, માધ્યમિકના શિક્ષક બનવું છે, 41,000 પગાર લેવો છે? મીન્સ કે તમારા ઉપર આધાર રાખે છે. તમને ડાઉટ એવું હોય કે બીએસસીમાં મારે ઓછા ટકા છે તો મેરિટ ઓછું બનશે, પણ બીએસસી નું મેરિટ ચોક્કસથી અસર કરશે. પણ તમે જો ટેટ 2 જે છે એની અંદર સારા માર્ક લાવી નાખો છો તો તમારો જે ખાડો છે ઓછા મેરિટનો એ પૂરાઈ જશે. મેઇન વસ્તુ એ છે કે તમારે કેના શિક્ષક બનવું છે, જેના શિક્ષક બનવાનું હોય એ બાબતે ચોક્કસથી અત્યારથી મહેનત કરો, તો તમે જે છે એ શિક્ષક બની શકો છો. ચોથો પ્રશ્ન છે, 6 થી 8 ની ભરતી ક્યારે ચાલુ થશે? બહુ બધા લોકોને આ પ્રશ્ન હશે, 4-5 કોમેન્ટો હતી. તમને ખ્યાલ છે એ મુજબ તમામની ભરતી પતી ગઈ. 1 થી 5 ની પતી ગઈ, 9-10 ની પતી ગઈ, 11-12 ની પતી ગઈ, પણ આ 6 થી 8 વાળાને કંઈક થોડું ગ્રહણ લાગી ગયું, એના કારણે મિત્રો જે છે એ ભરતી અટકી. તમને પણ ખ્યાલ છે કે જ્ઞાન સહાયક વિથ એમએસસી ની જે કોર્ટ મેટર હતી, સરકારે સમિતિનું નિર્માણ કરવાનું કીધું, 1 by 1 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા, એમની પાસે જે પુરાવા હતો એકઠા કરવામાં આવ્યા. હવે સમિતિએ શું ડિસાઇડ કર્યું એ તો આપણને નથી ખબર. કોના માર્ક ઉમેરાશે, કોના નથી ઉમેરાશે, એ સમિતિને ખ્યાલ છે.
ટૂંકમાં હવે એ જે છે એ કોર્ટ સમક્ષ સમિતિ પોતાનો રિપોર્ટ જે છે એ રજૂ કરશે. ટૂંકમાં એ હવે એન્ડના તબક્કામાં છે. ફાઇનલ ડિસિઝન હવે થોડાક સમયમાં આવી જશે. મીન્સ કે મારા અંદાજ મુજબ, આ ફાઇનલ નથી, મારો અંદાજ કહું છું, મારા અંદાજ મુજબ 1-1.5 મહિનાની અંદર તમારી જે ભરતી છે ઓફિશિયલી રેગ્યુલર જે રીતે ચાલતી હતી એ રીતે ચાલવા લાગશે. અને લગભગ દિવાળી પછી કે દિવાળી આસપાસ જે છે એ 6 થી 8 વાળાને હાજર પણ કરી શકે છે. મિત્રો આ મારો અંદાજ છે ઓફિશિયલી. ખાસ ઘણા મિત્રો એવા છે તમે જો કીધું હતું દિવાળીમાં હાજર કરી દેશે, પણ ન કર્યા, પણ ન પણ કરે, કેમ કે આ અંદાજ છે. મને જે લાગી રહ્યું છે અનુભવના આધારે તમને હું અત્યારે જણાવી રહ્યો છું. એના પછીનો છે કે ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ એસ હોય કે ટાટ એચએસ હોય, તો એમાં વિષયવાર કેટલી જગ્યાની ભરતી પરીક્ષા પછી, આપણે પરીક્ષા જે લેવાશે ભવિષ્યમાં એના પછી આવશે. આ રીતના ઘણા અલગ અલગ ક્વેશ્ચન હતા કે બધા પોતપોતાના વિષયની વાત કરતા હતા. ધારો કે સંસ્કૃત વિષય છે તો કેટલી જગ્યાઓ આવશે, સામાજિક વિજ્ઞાન છે તો કેટલી જગ્યાઓ આવશે. તો મિત્રો પહેલી વસ્તુ, જગ્યાઓનો આધાર કેના ઉપર, જે જગ્યાઓ આવશે એ કેના ઉપર આધાર રાખે, તો રોસ્ટર કેટલી ખાલી છે, કેટલા લોકો રિટાયરમેન્ટ થાય છે, તો એ બધું મને નો ખ્યાલ હોય. એ સરકાર જે છે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરે એના પછી ખ્યાલ આવે. પણ પહેલી વસ્તુ, ટેટ 1 વાળાએ તો મૂંઝાવાની જરૂરત નથી, કેમ કે અત્યારે જે ચાલુ ભરતી છે એમાં પણ પૂરતા શિક્ષકો નથી મળતા. તો ટેટ 1 વાળાએ તો મોજે દરિયા છે. તમારે બીજું બધું વિચાર્યા વગર ખાલી વાંચવામાં જ ધ્યાન આપવાનું છે. બીજું, ટેટ 2 ની વાત કરીએ, ટાટ એસ હોય, ટાટ એચએસ હોય, તો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માં પણ જે ભરતી છે, ચાલુ ભરતી છે, તેમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહી, તમને ખ્યાલ હશે. સરકારે અત્યારે જે વેઇટિંગ રાઉન્ડ બહાર પાડ્યો છે, તેમ છતાં ઘણી બધી જગ્યાઓ બહાર પડી રહેવાની છે. ટાટ એસ હોય, ટાટ એચએસ હોય, તો આ બધી જગ્યાઓ ક્યારે ભરાશે? તો પરીક્ષા લેવાશે અને પરીક્ષા પછી ભરતીમાં જે છે આ બધી જગ્યાઓ જે છે એ સમાવેશ કરવામાં આવશે. મેઇન વસ્તુ એ છે કે કેટલી વિષયવાર જગ્યાઓ આવશે એ કેના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં અત્યારે કયા વિષયની કેટલી ખાલી રહે છે, કેટલા લોકો નિવૃત્ત પામે છે, રોસ્ટર રજિસ્ટર પ્રમાણે કયા કયા વિષયની ખાલી છે, એના આધારે જગ્યાઓ જે છે એ નક્કી થતી હોય છે. ડાયરેક્ટ આપણે એનો જવાબ ન આપી શકીએ. સૌથી વધુ જો પ્રશ્નો આવેલા હોય, આપણે 100 જેટલી કોમેન્ટો હતી, એની અંદર લગભગ 20 થી 25 જેટલા ક્વેશ્ચન તો સેમ જ પ્રકારના હતા કે ટેટ 1 ની પરીક્ષા ક્યારે આવશે સાહેબ, ટેટ 2 ની પરીક્ષા ક્યારે આવશે, ટાટ એસ ની પરીક્ષા ક્યારે આવશે, ટાટ એચએસ ની પરીક્ષા ક્યારે આવશે, કે પરીક્ષા આવશે તો ભરતી ક્યારે આવશે અથવા ભરતી કેટલી આવશે. તો આ પ્રકારના જે 25 થી 27 જેટલા ક્વેશ્ચન હતા. પહેલી વસ્તુ, તમને પણ ખ્યાલ છે, તમે લગભગ 15 થી 20 દિવસ પહેલા ન્યૂઝ સોશિયલ મીડિયામાં તમે જોયા જ હશે કે ટેટ 1 વાળાને પરીક્ષા બાબતે મંજૂરી મળી ગઈ છે, થોડાક સમયમાં જાહેર થશે. તો એ લગભગ મિત્રો સાચું જ છે. ચોક્કસથી ટેટ 1 ની જે ભરતી છે એ ભરતી મીન્સ કે પહેલા પરીક્ષા જે છે એ આવશે. અને કેલેન્ડર મુજબ પણ ટેટ 1 ની લગભગ 2025માં 7500 જેટલી જગ્યા 2025માં દર્શાવેલી છે. અને આ ચાલુ ભરતીમાં પણ જગ્યાઓ ખાલી રહેવાની છે. મીન્સ કે 7500 પ્લસ જગ્યાઓ જે છે એ ટેટ 1 ની અંદર આવી શકે છે. ટેટ 2 ની વાત કરીએ તો ટેટ 2 ની પણ પરીક્ષા આવશે. ક્યારે આવશે મિત્રો? તો ટેટ 1 ની પરીક્ષા જે છે એ 1-1.5 મહિનાની અંદર નોટિફિકેશન આવશે. નોટિફિકેશન આવ્યાના 2-3 મહિના પછી જે લગભગ પરીક્ષા લેવાઈ શકે છે. આ બધો અંદાજ છે મિત્રો. ખાસ બને ત્યાં સુધી આવી બધી બાબતોમાં પ્રશ્નોનો જવાબ ઓછા આપવાનું કારણ શું હોય છે? આવી મોટી ચેનલ ઉપરથી આપણે જવાબ આપી દઈએ અને પછી જ્યારે ન લેવાય ત્યારે જે ઉમેદવારો હોય છે એ પછી ગુસ્સામાં આવી જાય, સાહેબ તમે કીધું તો 2 મહિનામાં પરીક્ષા આવશે કે ભરતી આવશે, ન આવી, કેમ ન આવી? તો મિત્રો અમે જે છે એ અંદાજ આપતા હોઈએ છીએ અનુભવના આધારે. પછી કેટલું સાચું થાય છે, કેમ કે પરીક્ષા લેવી કોની કામગીરી છે? રાજ્ય પરીક્ષા બોર્ડની. રાજ્ય પરીક્ષા બોર્ડ શું કરશે? સરકાર પાસે મંજૂરી લેશે, મંજૂરી મળે છે તો પરીક્ષા લેશે. તો આ રીતનું ચાલતું હોય છે. આમાં મને પણ ના ખ્યાલ હોય અને તમને પણ ના ખ્યાલ હોય, પણ લગભગ જે અંદાજ છે ટેટ 1 ની પરીક્ષા 1-1.5 મહિનાની અંદર નોટિફિકેશન આવી શકે છે. ટેટ 1 પછી 1-2 મહિનાના કે 1-2 મહિના પછી ટેટ 2, એના 1-2 મહિના કે 2-3 મહિના પછી ટાટ એસ, એના 2-3 મહિના પછી ટાટ એસ. તો આ રીતે મારા અંદાજ મુજબ જે છે એ પ્રોસેસ ચાલી શકે છે. તમને ના ખ્યાલ આવતો કેટલો ગેપ મળે છે તો તમે 2023માં જે ટેટ 1, ટેટ 2, ટાટ એસ, ટાટ એચએસ ની જે પરીક્ષા લેવામાં આવી તો એમાં કેટલો સમય મળેલો વચ્ચે, તો એ જોઈ લો. લગભગ એના જેટલો જ સમય જે છે એ તમને આ વખતે પણ જે છે એ મળવાનો છે. બીજું, આ બધી પરીક્ષાઓ આવી જશે તો ભરતી આવશે કે કેમ? તો ટેટ 1 માં તો ભરતી આવવાની જ છે. ટેટ 2 માં ઓલરેડી પ્રાથમિક ગ્રાન્ટેનની ભરતી જે છે એ મંજૂર થઈને પડી છે. તો એની પૂરેપૂરી શક્યતા છે કે પરીક્ષા પછી જે છે એ ભરતી આવે. ત્રીજું, ટાટ એસ અને ટાટ એચએસ. તો એમાં તો મિત્રો તમને પણ ખ્યાલ છે, થોડાક દિવસો 3-4 દિવસો પહેલા જ એક લેટર વાયરલ થયો હતો, કે વાયરલ મીન્સ કે બહાર આવી ગયો હતો કે જે
ભરતી બોર્ડને, રાજ્ય પરીક્ષા બોર્ડને લખેલું કે તમે પરીક્ષાનું આયોજન કરો, કેમ કે જગ્યાઓ છે કે ઘણી બધી ખાલી પડેલી છે. નિયામકનો જે કંઈક લેટર, એક્ઝેક્ટ મને યાદ નથી કોનો લેટર કોને હતો, તો કંઈક નિયામકનો કંઈક લેટર હતો કે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ ખાલી પડી છે તો પરીક્ષાનું આયોજન કરો, એના પછી આપણે ભરી શકીએ. તો પરીક્ષા આવશે એટલે ટાટ અને ટાટ માં પણ ભરતી આવશે. તો મેન વસ્તુ ઉપરથી તમને હું એટલું કહેવા માંગીશ કે તમે અત્યારથી આવું બધી ટેન્શન ન લો, ક્યારે પરીક્ષા આવશે, ક્યારે ભરતી આવશે. તમારું ફોકસ અત્યારે ફક્ત ને ફક્ત જે છે એ વાંચવામાં હોવું જોઈએ. શું વાંચવું, કેવી રીતે વાંચવું, કેટલા સમયમાં કયો કોર્સ પૂરો કરવો, તો આ બધી બાબતોની ચિંતા હોવી જોઈએ, નહીં કે પરીક્ષા ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે. આગળનો પ્રશ્ન છે, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલની ભરતી ક્યારે આવશે? તો મેં અત્યારે જ વાત કરી કે જે પરીક્ષા લેવાય એના પછી પૂરેપૂરી શક્યતા છે. ઘણા લોકો કહેતા હોય છે કે જૂની જે 2023ની ટેટની પરીક્ષા છે એના ઉપર લેવાઈ જશે. તો મારા અંદાજ મુજબ શક્યતા ઓછી છે કે એના ઉપર ડાયરેક્ટ જે છે એ ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલની ભરતી આવે. આ ભરતી જે છે એ પૂરેપૂરી શક્યતા એવી છે કે પરીક્ષા લેવાશે એના પછી આવશે. આગળનો પ્રશ્ન છે, પ્રિપરેશનમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ? રોજ એક સબ્જેક્ટ વાંચવો જોઈએ કે 2-3 સબ્જેક્ટ સાથે કરી શકાય? તો આ તમારા ઉપર આધાર રાખે છે. જો મારી વાત કરું તો હું કઈ રીતે કરતો હતો, રોજના કોકવાર 3 સબ્જેક્ટ વાંચતો, કોકવાર 4 સબ્જેક્ટ વાંચતો. ઉદાહરણ તરીકે સવારમાં જાગ્યા હોય તો એકદમ માઇન્ડ ફ્રેશ હોય તો અઘરો સબ્જેક્ટ લઈ શકો. ધીમે ધીમે બપોર ચડે એટલે તમારું થોડુંક જે એનર્જી લેવલ હોય ડાઉન થઈ જાય, તો એ સમયે હળવા સબ્જેક્ટ વાંચી શકો. આમ પણ બપોરે ખાધું હોય તો ઊંઘ આવે, ભાત ખાધા હોય તો વધુ ઊંઘ આવે, તો એ સમયે આરામ પણ કરવો જોઈએ. હું તો રેગ્યુલર બપોરના સમયે 2 કલાક સુઈ જ જતો હતો, પણ જાગ્યા પછી પાછું 3 વાગે જાગો છો તો પાછા એકદમ ફ્રેશ હશો, તો ત્યારે ફરતી અઘરો સબ્જેક્ટ લેવો જોઈએ. સાંજ પડતા પાછા તમારું એનર્જી લેવલ ડાઉન થઈ ગયું. મીન્સ કે તમે એક વસ્તુ આખો દિવસ, ઉદાહરણ તરીકે કોઈ રિઝનિંગ વાંચો છો તો સવારથી સાંજ સુધી રિઝનિંગ વાંચો તો એ પછી થોડુંક બોરિંગ લાગે. મીન્સ કે તમારા ઉપર આધાર રાખે છે. જો તમે એક દિવસમાં આખો સબ્જેક્ટ કરી શકતા હોય તો કરી શકો છો, પણ હું આવી રીતે કરતો હતો કે અલગ અલગ સબ્જેક્ટ જે છે એ કરતો, જેથી મજા પણ આવે અને વેરાયટી મળી રહે અને વાંચવામાં પણ જે છે એ વધુ યોગ્ય લાગે. આગળનો પ્રશ્ન છે, બીએડ છેલ્લા વર્ષવાળા પરીક્ષા આપી શકશે? આવા લગભગ 7 થી 8 પ્રશ્નો હતા. તો મિત્રો 2023માં જે પરીક્ષા લેવામાં આવી એના ફોર્મ 2022ના એન્ડમાં ભરાતા હતા ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડે ઓફિશિયલી એક આના માટે અલગથી પરિપત્ર આપ્યો હતો, જાહેર કર્યો હતો કે બીએડના જે છેલ્લા વર્ષમાં છે એ વિદ્યાર્થીઓ કે ઉમેદવારો પણ જે છે એ ટેટમાં ફોર્મ ભરી શકશે. તો પૂરેપૂરી શક્યતા અત્યારે પણ છે જ કે બીએડના લાસ્ટ યરમાં હોય એ લોકો જે છે એ ટેટની અંદર ફોર્મ ભરી શકશે. નિશ્ચિત રહેજો, તૈયારી કરવા લાગજો જે છેલ્લા વર્ષમાં છે એ ઉમેદવારો. આગળનો પ્રશ્ન છે, ટાટ એચએસમાં 20% વેઇટિંગમાં નામ આવ્યું એ લોકોને નોકરી મળી જશે અને હજી પણ એમાં વધારાના કેન્ડિડેટને બોલાવશે કે કેમ? તો મિત્રો કોઈ પણ ભરતી હોય જે વેઇટિંગ થતું હોય છે 20% પ્રમાણે, તો 20% વેઇટિંગ પાડ્યું, એમાં જે નામ આવ્યા પણ એમાં પણ 20% પ્રમાણે નથી ભરાતા, તો એડિશનલ વેઇટિંગ લિસ્ટ નોર્મલી બહાર પાડવામાં આવતું હોય છે. તમને ખ્યાલ હોય તો તલાટીની જે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં હું લાગ્યો હતો, તો એનું વેઇટિંગ લિસ્ટ હજી થોડાક સમય પહેલા એક બહાર પડેલું. ટૂંકમાં કેટલો સમય લાગી ગયો, 2 વર્ષ જેવો સમય થઈ ગયો. તો 2 વર્ષે પણ એનું કંઈક એડિશનલ વેઇટિંગ લિસ્ટ 6થું કે 7મું, તો વિચારો વેઇટિંગ લિસ્ટનો રાઉન્ડ 6થો 7મો પડેલો છે. તો પૂરેપૂરી શક્યતા છે કે આમાં પણ જે છે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટ પ્રમાણે નહીં મળે. કારણ કે અહીંયા પ્રોબ્લેમ શું થવાની છે, ટાટ એચએસ સરકારીનું જે વેઇટિંગ લિસ્ટ આવ્યું છે તો એમાં જે ઉમેદવારોના નામ છે એ મોટા ભાગના ઉમેદવારો ટાટ એચએસ ગ્રાન્ટેડમાં નોકરી કરતા હશે. કેમ કે જેનો સરકારીમાં વારો નહીં આવ્યો એમને ક્યાં નોકરી લીધી હશે? ગ્રાન્ટેડમાં. એમાંના પણ ઘણા ટાટ એસમાં નોકરી કરતા હશે, ઘણા પ્રાથમિકમાં લાગી ગયા હશે. તો હવે ટાટ એચ ગ્રાન્ટેડ વાળાને જો ટાટ એચએસ સરકારીમાં જવું હોય તો હવે બોન્ડ ભરવો પડશે. તમને ખ્યાલ છે કે 3 વર્ષ પહેલા જો નોકરી મૂકી દે તો બોન્ડ ભરવો પડે છે. 3 લાખનો એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પણ 3 લાખ જેવો કંઈક નિયમ હોય તો 3 લાખ ભરવા પડે. તો હવે એનો મતલબ એ થશે કે જે વેઇટિંગ લિસ્ટમાં નામ છે એમાં મોટા ભાગના ઉમેદવારો ઓલરેડી નોકરીમાં લાગી ગયા છે. તો પૂરેપૂરી શક્યતા છે કે હજી વેઇટિંગ લિસ્ટના રાઉન્ડ છે એ નવા પડશે. આગળ છે 6 થી 8ની વયમર્યાદા જે છે એ ઓપનમાં કેટલી હોય છે? ટૂંકમાં વયમર્યાદા બાબતે ક્વેશ્ચન આવે તો ટેટ 1માં વયમર્યાદા કેટલી હોય, તમારી ઉંમર કેટલી છે તો તમે જે છે એ ફોર્મ ભરી શકશો ભરતીમાં. ટેટ 2માં તમારી ઉંમર કેટલી છે તો તમે ફોર્મ ભરી શકશો. તો એ બાબતે આપણે અગાઉ પણ ટેલિગ્રામ ગ્રુપમાં વયમર્યાદાનું જે ઓફિશિયલ પરિપત્ર છે ભરતી બોર્ડનો તો એ મૂકેલો છે. અત્યારે પણ થોડાક સમય પહેલા જ વિડીયો બનાવ્યો, એના 15-20 મિનિટ પહેલા જ મેં એ મેસેજ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલો છે. તમે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયેલા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. હું ઘણી બધી અપડેટ અને ગાઈડન્સ આપતો હોઉં છું જે તમને
પરીક્ષામાં અને ભરતીમાં કામ લાગશે. તો ખાસ ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એ અંતર્ગત લગભગ આપણે 4100 લોકો જે છે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા છે. તમે ના જોડાયેલા હોય તો એમાં જોડાઈ જજો. 12મો પ્રશ્ન છે, ડીએલએડ ના બધા મોડ્યુલ કરવા જોઈએ ટેટ 1 માટે? તો જુઓ, લગભગ પ્રશ્નો મેં અગાઉ જૂના વિડીયોમાં ચર્ચા કરી લીધી હોય છે, પણ તમે વિડીયો જોતા નથી, એના કારણે તમારે આ પ્રશ્ન કરવો પડે છે. મેં સ્પેશિયલ એક વિડીયો મૂકેલો છે કે ડીએલએડ ના કયા મોડ્યુલ વાંચવા જોઈએ, કયા મોડ્યુલ ન વાંચવા જોઈએ. તો એ વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ટેટ 1 માટે ડીએલએડ ના જે અગત્યના મોડ્યુલ છે એ તમારે કરવા જોઈએ અને બીજા કયા ન કરવા જોઈએ. આગળનો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકોનો ઓલ્ડ કોર્સ કરવો કે નવો? મીન્સ કે તમને ખ્યાલ છે કે પાઠ્યપુસ્તકોની અંદર સિલેબસ બદલાતો હોય છે, તો જૂનો સિલેબસ પ્રમાણે વાંચવું કે નવા સિલેબસ પ્રમાણે? તો ખાસ તમારો જે સબ્જેક્ટ હોય, મને નથી ખ્યાલ તમારો સબ્જેક્ટ કયો છે, તો તમારે એ જ વાંચવાનું છે કે તમારે જે ધોરણના શિક્ષક બનવાનું છે એ ધોરણના બાળકો હાલ શાળાની અંદર શિક્ષક એમને જે પાઠ્યપુસ્તકમાંથી ભણાવી રહ્યા છે, મીન્સ કે અત્યારે નવા જે સિલેબસ હોય શાળામાં બાળકોને જે ભણાવવામાં આવે છે એ જ વાંચવાનું છે. કદાચ એક વર્ષ આ વર્ષે જ કદાચ સિલેબસ બદલાણો હોય તો નવું જે પાઠ્યપુસ્તક આવેલું છે એ જ વાંચવાનું રહેશે. જૂનું પાઠ્યપુસ્તક મિત્રો અડતા પણ નહીં, ઘણા એમ કે થોડુંક ઉપરથી જૂનું વાંચ લેવી, જરા પણ તમારે વાંચવાની જરૂર રહેતી નથી. તો ખાસ આ બાબતનું જે છે એ ધ્યાન રાખજો. 22મો પ્રશ્ન છે, ટેટ 1 માં ટાઈમિંગ બાબતે શું કાળજી રાખવી જોઈએ, ખાસ કરીને ગણિત જેવા સબ્જેક્ટ માટે? તમને ખ્યાલ છે કે ટેટ 1 ની અંદર ટેટ 2 માં લગભગ ટાઈમિંગ નથી ઘટતું. ટાટેચમાં પણ ઓછો વાંધો આવે છે, પણ ટેટ 1 ની અંદર રિઝલ્ટ ઓછું આવવાનું કારણ એક પેલો સૌથી મોટો આ મુદ્દો છે કે ટાઈમિંગ ઓછું મળે છે. દરેક વિદ્યાર્થીઓને ટાઈમિંગ ઘટતું હોય છે. તો તમે પરીક્ષાની હવે થોડીક જ વાર હોય, મીન્સ કે પરીક્ષા લગભગ 20 દિવસ કે 25 દિવસની વાર હોય, તમારે વંચાઈ ગયું હોય તો તમારે મોક ટેસ્ટ આપવા જોઈએ. મોક ટેસ્ટથી તમારે શું થશે, ટાઈમિંગ મેનેજમેન્ટ થશે. પરીક્ષામાં તમે કઈ રીતે જે પ્રશ્ન પેપર છે એ ટેકલ કરશો, કેવી રીતે કયા પ્રશ્નો તમને ફટાફટ સ્કીપ કરશો. મેથ્સના ક્વેશ્ચન છે તો બને ત્યાં સુધી છેલ્લે કરવા જોઈએ, કેમ કે એક ક્વેશ્ચન કરવા જાઓ અને જો વધુ વાર લાગી ગયો તો બાકીના 3-4 ક્વેશ્ચન જે છે તમે પાછળ રહી જશે. મીન્સ કે આ વસ્તુ તમને કઈ રીતે ખ્યાલ આવશે, તો મેક્સિમમ મોક ટેસ્ટ ઘણી બધી એકેડેમીઓ, ઘણા બધા અમુક એપ દ્વારા જે છે મોક ટેસ્ટ બહાર પાડવામાં આવતી છે. તમે ઓનલાઈન ઓફલાઈન ઘણા ઓફલાઈન પણ બુકો આવતી હોય છે મોક ટેસ્ટની, તો તમે એ પ્રેફર કરી શકો છો, જેનાથી તમારું ટાઈમિંગ છે, જે ટાઈમિંગ મેનેજમેન્ટ છે એ સુધરી શકશે. આગળનો ક્વેશ્ચન છે, ટેટાટમાં મેથ્સ રીઝનિંગમાં કેટલું કરવું જોઈએ, ક્લાસ 3 સુધી કે ઓછું? એમ કે મીન્સ કે લેવલ કેવું હોવું જોઈએ, ક્લાસ 3 માં જે લેવલ હોય છે એવું કરવું જોઈએ? તો એકદમ ક્લાસ 3 માં જે લેવલ હોય છે એની કરતા પણ ઈઝી ટેટાટમાં પૂછાય છે. તમે ખાસ પેપર જુઓ, 2023માં જે રીઝનિંગના ક્વેશ્ચન આવેલા છે એ જોશો એટલે તમને ઈઝીલી ખ્યાલ આવી જશે. મીન્સ કે ક્લાસ 3 લેવલનું કરશો તો પણ ઇનફ છે, એની કરતા પણ થોડુંક ઓછું કરો તો પણ ચાલશે. આગળનો ક્વેશ્ચન છે, માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય, મીન્સ કે એમકોમ, એમએસસી, એમએમાં જે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે તો શું તેઓ ટાટ એચએસમાં ફોર્મ ભરી શકશે? તો ના. તમે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં છો તો તમે ફોર્મ ભરી શકશો નહીં. મારી જ વાત કરું, મારે જ આ ઘટના બનેલી. હું એમએસસીના છેલ્લા વર્ષમાં હતો અને ટાટ એચએસનું આપણે આવી ગયું તો હું ટાટ એચએસમાં ફોર્મ નહોતો ભરી શક્યો. તો મેઇન વસ્તુ એ છે, જે રાજ્ય પરીક્ષા બોર્ડે જે પરિપત્ર બહાર પાડ્યો હતો એ બીએડ બાબતે બહાર પાડ્યો હતો કે બીએડના છેલ્લા વર્ષમાં તમે જે છો તો તમે ફોર્મ ભરી શકો છો. કદાચ આ વખતે આવા માસ્ટર ડિગ્રીના જે છેલ્લા વર્ષમાં છે એમના માટે કદાચ લેટર બહાર પાડે તો ખ્યાલ નથી, પણ એ વખતે જ્યારે 2023માં જે ફોર્મ ભરાણા ત્યારે એ પ્રકારે જે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં ઉમેદવારો હતા એમને ફોર્મ ભરવા દેવામાં નહોતું આવ્યું. 25મો ક્વેશ્ચન છે, ટેટ 2માં પરીક્ષા પછી ગ્રાન્ટેડ સિવાયની સરકારી માટેની જગ્યાઓ આવશે કે કેમ? આપણે અત્યારે મેં વાત કરી કે ટેટ 2માં ગ્રાન્ટેડ પ્રાથમિકની ભરતી મંજૂર થઈને પડેલી છે તો એ આવવાની છે, તો શું સરકારીમાં જે છે એ જગ્યાઓ આવશે કે કેમ? કેમ કે 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, એમાં લગભગ દુષ્કાળ, કેમ કે ટેટ 2 ની અંદર તમે જોયું છે 0 0 0 0 લગભગ 2032 સુધી 0 દર્શાવવામાં આવ્યું છે, 32 કે 29, પણ એવું કંઈક 0 ઘણા બધા વર્ષો સુધી ભરતી 0 દર્શાવવામાં આવી છે. તો મિત્રો મારું એવું માનવું છે કે અત્યારે જે ચાલુ ભરતી છે ટેટ 2 ની, એની અંદર પણ જેવી રીતે ટાટ એસમાં બન્યું, ટાટ એચએસમાં બન્યું, ટેટ 1માં બન્યું, તો ટેટ 2માં પણ જગ્યાઓ ખાલી પડી રહેશે ચાલુ ભરતીમાં. બીજા થોડા ઘણા મિત્રો રિટાયર્ડ થશે તો જે ગ્રાન્ટેડની ભરતી મંજૂર થયેલી છે એ તો આવવાની જ છે, પણ આમાં જે જગ્યાઓ ખાલી પડી રહે છે એ પણ પૂરેપૂરી શક્યતા છે કે પરીક્ષા પછી આવી શકે છે. બાકી સરકાર ઉપર આધાર રાખે છે, જે જગ્યાઓ ખાલી પડી રહે છે
એની પરથી ભરતી કરવી કે જે આપણે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ ચાલી રહી છે, જ્ઞાન સહાયક પ્રાથમિક, જ્ઞાન સહાયક માધ્યમિક, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક, તો એનાથી જે છે એ ચલાવવો, મીન્સ કે જે છે એ સરકાર ઉપર આધાર રાખશે. આગળનો ક્વેશ્ચન છે, પીટીસી બીએસસી સાથે થઈ શકે કે કેમ? તો ના, પીટીસી છે એક રેગ્યુલર કોર્સ છે, બીએસસી પણ એક રેગ્યુલર કોર્સ છે. પીટીસીમાં તમને એક શિક્ષક બનવાની તાલીમ આપવામાં આવે છે, તમારે કેવી રીતે શિક્ષક બનવું, શિક્ષકે શું કરવાનું, કેવી રીતે કરવાનું હોય, કેવી રીતે કેળવણી જે છે એ ટૂંકમાં બાળકોને કેવી રીતે ભણાવવાનું. હવે તમે જશો જ નહીં એક્સટર્નલમાં તો તમને ખબર કેવી રીતે પડશે કે તમે સ્કૂલમાં કેવી રીતે ભણાવવાનું. અને બીએસસી પણ સાયન્સના એમાંય પ્રેક્ટિકલ આવે છે, તો એ પણ એક્સટર્નલમાં ના થઈ શકે. બંને રેગ્યુલર કોર્સ છે. તમે કઈ જગ્યાએ જશો, મીન્સ કે જે પણ આવા કોર્સ હોય છે, એમએસસી, આપણે કોર્ટ મેટર આના કારણે જ થઈ, જે એમએસસી વિથ જ્ઞાન સહાયકનો કોન્સેપ્ટ હતો, તો એમએસસી રેગ્યુલર કોર્સ છે. જ્ઞાન સહાયકમાં પણ તમે ભણાવવા ગયા કે ભણવા ગયા, તો મીન્સ કે પીટીસી અને બીએસસી એક સાથે થઈ શકે નહીં. 27મો એક પ્રશ્ન છે, મારા જ ખાસ એવા મિત્ર છે હરેશભાઈ જોગરાણાનો મિત્ર જે છે, કે સરકારે 2022માં જે ફોર્મ આપણે ભરાતા હતા ટેટટાટના, ત્યારે સરકારે અલગથી એક બીજો લેટર કરેલો કે એવા મિત્રો કે જેઓ એન્જિનિયરિંગ કરેલું છે, કોલેજ નથી કરેલી, એન્જિનિયરિંગ કરેલું છે અને બીએડ કરેલું છે, તો એવા મિત્રો પણ જે છે એ ટેટટાટ પરીક્ષાઓમાં ફોર્મ ભરી શકશે. બીજું તો હરેશભાઈનો એવો કોમેન્ટ હતી કે એવા કેટલા એવા મિત્રો હશે કે જેમને એન્જિનિયરિંગ કરેલું હોય અને બીએડ કરેલું, બહુ રેર કેસમાં હશે. તો સરકારે આ એક લોલીપોપ જ આપ્યું કહેવાય એન્જિનિયરિંગ વાળા માટે. ખરેખર ડિગ્રી બીએડ વગેરે તે ડિગ્રી એન્જિનિયરિંગ તો કરેલું છે, તો બીએડની એન્જિનિયરિંગની ડિગ્રી સાથે એમને જે છે એ ફોર્મ ભરવા દેવું જોઈએ. તો હરેશભાઈ, હું તમને એટલું કહેવા માંગીશ કે બીએડની ડિગ્રી શા માટે લેવામાં આવે છે? બીએડની ડિગ્રીથી શિક્ષક બનવાની તાલીમ આપવામાં આવે છે. તમે એન્જિનિયરિંગ ભણો છો તો એન્જિનિયરિંગની અંદર શું ભણાવવામાં આવે છે કે કેવી રીતે બિલ્ડિંગો બનાવી, કેમ કે કયા પ્રકારના તમે એન્જિનિયરિંગ બનો છો, એન્જિનિયર બનો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે. મેઇન વસ્તુ એ છે કે શિક્ષક બનવું છે તો શિક્ષકની તાલીમ તમે લીધેલી હોવી જોઈએ. એટલા માટે બીએડ ફરજિયાત હોય છે. ખાલી એન્જિનિયરિંગની ડિગ્રી સાથે તમે શિક્ષક નથી બની શકતા. એટલા માટે સરકારે એન્જિનિયરિંગ વિથ બીએડ કરેલું હોય એમને જે છે એ માન્ય રાખવામાં આવેલા. જો તમારી ઈચ્છા હોય શિક્ષક બનવું છે તો ખાસ વહેલી તકે જે છે બીએડમાં ફોર્મ ભરી દેજો હરેશભાઈ. આગળનો પ્રશ્ન છે, ટેટ 1 એક્ઝામ જૂની પદ્ધતિથી જ આવશે કે કેમ? તો ટેટ 1 હોય, ટેટ 2 હોય, એમાં પૂરેપૂરી શક્યતા છે કે હવે થોડાક વર્ષો સુધી જે છે એ જૂની પદ્ધતિ જ આવશે. કદાચ મારો અંદાજ એવું કહે છે કે જે મેરિટ સિસ્ટમ છે એમાં કદાચ સરકાર ઠરાવ કરીને ચેન્જ લાવી શકે છે, પણ પદ્ધતિ જે છે એ લગભગ જે છે એ જૂની જ આવશે. તમને ખ્યાલ છે એ મુજબ સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ની જે નોટિફિકેશન આવી ગઈ છે, તો એમાં પણ જૂની પદ્ધતિ સ્પેશિયલ ટેટ 1 છે એમાં પણ જે રીતે એમસીક્યુ બેઝ આપણે જૂની પદ્ધતિ હતી, ટેટ 2 જે છે સ્પેશિયલ ટેટ 2 છે એમાં પણ જૂની પદ્ધતિ મુજબ થોડાક મહિના પહેલા જે છે એ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા. તો એમાં પણ જૂની પદ્ધતિ છે, તો પૂરી આપણે હવે જે સામાન્ય ટેટ 1 સામાન્ય ટેટ 2 આવશે તેમાં પણ જૂની પદ્ધતિ મુજબ જ જે છે એ પરીક્ષા લેવાની શક્યતા છે. આગળનો ક્વેશ્ચન છે, નોટ્સ બનાવવી ફરજિયાત છે કે નવનીતથી કામ ચાલે? તો મિત્રો, ઘણા વિડીયોમાં આપણે કહેતા હોય છે કે દરેક સબ્જેક્ટની વ્યવસ્થિત નોટ્સ બનાવજો, પણ એવું ફરજિયાત નથી. જો તમને નોટ્સ બનાવવું ગમતું નથી અને ડાયરેક્ટ કોઈ પણ મટીરિયલ હોય એમાં હાઇલાઇટ કરીને વાંચવું ગમે છે, તો પાઠ્યપુસ્તક છે નવનીત છે એમાં ડાયરેક્ટ અંડરલાઇન કરીને વાંચવું ગમે છે, તો એ પણ સારું છે. એવું કંઈ ફરજિયાત નથી હોતું કે તમે ફરજિયાત નોટ્સ બનાવો તો જ સરકારી નોકરી મળશે. હજારો ઉમેદવારો એવા છે કે જેને કોઈ દી લખ્યું નહીં હોય, કેમ કે મોસ્ટ ઓફ પરીક્ષાઓ આપણે ક્લાસ 3 ની એમસીક્યુ બેઝ હોય છે, તો ડાયરેક્ટ ખાલી પેન કોઈ પકડીને હોય, ખાલી અંડરલાઇન કરીને આપણે ઘણા લોકો પાસ થઈ ગયા છે. મેઇન વસ્તુ એ છે કે તમને યાદ રહેવું જોઈએ. તમને કઈ રીતે યાદ રહે છે? તમને લખવાથી જલ્દી યાદ રહે છે કે ખાલી વાંચવાથી જલ્દી યાદ રહે છે? જે રીતે તમને યાદ રહે એ રીતે તમે તૈયારી જે છે એ કરી શકો છો. આગળનો જે છે છેલ્લા બે ક્વેશ્ચનનો છેલ્લેથી બીજો ક્વેશ્ચન છે, સરખા માર્ક વાળા ઉમેદવારો હોય તો કઈ રીતે નોકરી મળે છે? એમાં કઈ રીતે જે છે એ નિયમ હોય છે? તમને ખ્યાલ છે એ મુજબ આપણે ટાટની વાત કરીએ તો ટાટમાં કેવો નિયમ હતો કે જે સરખા માર્ક હોય, ધારો કે 145 માર્ક છે, 145 માર્ક વાળા 100 લોકો હોય, તો એમાં એવો નિયમ હોય કે જેની ઉંમર મોટી, મીન્સ કે બર્થ ડેટ જોવામાં આવે છે, જેની ઉંમર મોટી એને નોકરી પહેલા મળે. પછી એવો નિયમ હતો સાથે સાથે ઉંમર સરખી હોય, માર્ક પણ સરખા હોય, ઉંમર પણ સરખી હોય, તો શું? તો પછી એમની માતાનું નામ, ટાટની અંદર એવું હતું કે માતાનું નામ જોવાનું, એમાં ABCD લેટર પ્રમાણે, ધારો કે કોઈની માતાનું નામ અનિતાબેન છે, એ થી શરૂ થાય છે, કોઈની માતાનું નામ ગીતાબેન છે,
તો એ અનિતાબેન જેની માતાનું નામ હોય એની નોકરી મળે, ગીતાબેન જેની માતાનું નામ હોય એને ના મળે, કારણ કે ક્રમ પ્રમાણે અનિતાબેન પહેલા આવે છે. મેન વસ્તુ એ છે માર્ક સરખા છે તો બર્થ ડેટ જોવાની, જેની ઉંમર મોટી એને નોકરી, બર્થ ડેટ પણ સરખી છે તો માતાનું નામ જોવાનું. તો આ રીતે જે છે એ સરકારીમાં નિયમ હોય છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, ટેટ 1 ની ભરતી કેટલી આવશે? તો કેલેન્ડર તમે જોયું છે. ટેટ 1 વાળાને તો લેરીના લાલા છે. 7500 ની ભરતી કેલેન્ડર મુજબ કીધેલી છે. ચાલુ ભરતીમાં જગ્યાઓ ખાલી પડી રહેવાની છે. મીન્સ કે લખીને રાખજો કે 7500 પ્લસ જગ્યાઓ જે છે એ ટેટ 1 ની અંદર આવશે. મિત્રો ઘણા બધા ઉમેદવારો કહે છે કે સાહેબ અમારા ક્વેશ્ચન તમે ના લીધા. તો તમારા આપણે મેં કીધું ને 125 પ્લસ 125 જેવા ક્વેશ્ચન હતા. તો મિત્રો તમારા ક્વેશ્ચન લગભગ એવા હશે કે તમે ખાલી અમુક પ્રશ્ન નહીં પૂછ્યો, ખાલી કીધું સાહેબ આવું કરજો, તો મેં વાંચી લીધા છે, લગભગ બધા પ્રશ્નો વાંચી લીધા છે. બીજું શરૂઆતમાં કીધું એ પ્રમાણે તમે જૂના ગાઈડન્સના વિડીયો જોજો, ઓલરેડી ઘણા બધા મૂકેલા છે. એવું લાગે તો હું ફરી વખત ટેલિગ્રામ ગ્રુપમાં એની લિંક શેર કરી દઈશ, જેથી એ વિડીયો જોશો એટલે તમારા લગભગ પ્રશ્નોના જે છે એ જવાબ તમને મળી જશે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. ટેટની તૈયારી કરતા હોય એવા મિત્રોને આપણે આ વિડીયોની લિંક શેર કરજો, જેથી એમને પણ ગાઈડન્સ મળતું રહે. અને ખાસ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારે સબસ્ક્રાઇબ કરવામાં કોઈ પૈસા નથી લાગવાના, પણ તમારું એક સબસ્ક્રાઇબ આવા વધુ વિડીયો બનાવવા માટે મને મોટિવેટ કરે છે. ધન્યવાદ.